જય માતાજી મિત્રો, આ છે કોહળા સર્કલ અને કોહળા સર્કલથી આપણે હવે જઈ રહ્યા છીએ વિસનગર સ્ટેટ હાઈવે ઉપર. તમે આ રસ્તો જોઈ શકો છો, સામે એક મોટું વાહન આવે છે, તમે જોઈ શકો છો. પાછળ કેટલી ગાડીઓ લાગેલી છે અને આ સિંગલ રોડ ઉપર કહેવાય છે સ્ટેટ હાઈવે, પણ એની પરિસ્થિતિથી હું તમને વાકેફ કરી રહ્યો છું. આ રોડ ઉપર એટલા ખાડા અને એટલા ભારે વાહનો, પશુઓ પણ આવી શકે વચ્ચે, વાહન પણ આવી શકે, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ શકે. હવે આ સિંગલ જે રોડ છે, આ તમે જોઈ શકો કેટલા ભારે વાહનો નીકળે છે અહીંથી. હવે હું તમને બીજું બતાવું, જોજો એકવાર. આ બે મોટા ભારે વાહનો પડ્યા છે જે રોડની વચ્ચોવચ્ચ પડ્યા છે અને જોઈ શકો છો તમે આ ટર્બા પણ અહીંયા ઊભા કર્યા છે. હવે અકસ્માતની વાત આવે ત્યારે અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ગુજરાત સરકારમાં બેઠેલા ઋષિકેશભાઈ પટેલ અને એમનું વતન એટલે કોહળા અને એમનો મત વિસ્તાર એટલે વિસનગર, આ બંને વચ્ચેનું અંતર છે 20-22 કિલોમીટરનું. એમાં પણ દાસદથી કોહળા વચ્ચે જે રોડની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. આ તમને લાઈવ દ્રશ્યો હું જે બતાવી રહ્યો છું, ખરેખર હવે તો સ્થાનિક લોકો એટલા કંટાળી ગયા છે ને આ રોડથી કે હવે ટૂંક જ સમયમાં આવેદનપત્ર, ઉગ્ર રજૂઆત એમાં પણ ન માનો તો આજુબાજુના ગામડાઓમાંથી તમામ લોકોને ભેગા કરી અને આગામી આયોજન જે કરવાનું થશે, સંપૂર્ણપણે આ રોડ બાબતે લડત આપવાની છે. આપણે બધા જોઈએ છીએ અવારનવાર સમાચારોમાં કે ભાઈ અકસ્માત થયો અને આટલી ગંભીર ઈજાઓ થઈ, અકસ્માતમાં આટલાના મૃત્યુ, અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે સરકારે ખરેખર આ વિચારવા જેવી બાબત છે.